ટેકનિકલ ક્ષતિના કારણે 5,991 ખેડૂતોના ચણા અને રાયડાના રજીસ્ટ્રેશન થયા રદ. મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી માટે નોંધણી કરાયેલા લગભગ 5,991 ખેડૂતોના રજીસ્ટ્રેશન અચાનક રદ થઈ ગયા છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ખેડૂતોને તેમના મોબાઈલ ફોન પર રજીસ્ટ્રેશન રદ થવાના સંદેશાઓ મળતા તેઓ હેરાનગી અનુભવી રહ્યા છે. આ સમસ્યાનું એક સંભવિત કારણ સેટેલાઇટ મેપિંગમાં થયેલી ટેકનિકલ ક્ષતિ હોઈ શકે છે. ખેડૂતોના ખેતરોની ભૂગોળીય માહિતી મેળવવા માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં કોઈ ખામી સર્જાતા રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં વિક્ષેપ આવ્યો હોઈ શકે છે. ખેડૂતો માટે રાજ્ય સરકારે ચણા રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેમાં ચણાના પાક માટે ₹5,650 પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે ₹5,950 પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના રજીસ્ટ્રેશનની સ્થિતિની તપાસ કરે. જો કોઈ સમસ્યા હોય તો સંભવિત કૃષિ અધિકારીઓ અને હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરે. આથી તેઓ તેમના પાકની વેચાણ પ્રક્રિયામાં વિક્ષેપને ટાળી શકશે.